રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જિલ્લામાં ઈંધણની સ્થિતિ અંગે સમીક્ષા કરી વિગતો આપી છે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર હાલ સમગ્ર જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને જિલ્લા વહીવટીતંત્ર આ તમામ પેટ્રોલ પંપના સંચાલકો સાથે સતત સંકલનમાં છે. તંત્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ધોરાજી અને મોરબી રોડ પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલના જથ્થાને લઈને વહીવટીતંત્ર દ્વારા વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવી છે. કલેક્ટર તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે અને નાગરિકોને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટેનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે. જિલ્લામાં 361 પેટ્રોલ પંપ હાલ કાર્યરત છે. ધોરાજી અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી સામે આવી હતી. આ સૂચના મળતાની સાથે જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને પેટ્રોલિયમ કંપનીઓ સાથે તાકીદે સંકલન સાધીને આ પંપો પર વહેલી તકે જથ્થો પહોંચાડવા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કલેક્ટરે વધુમાં ખાતરી આપી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી ખૂબ જ સુચારુ રૂપે ચાલી રહી છે, જેથી નાગરિકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું અને ગભરાવાની કોઈ જરૂર નથી. આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં IOCLના 108, BPCLના 82, HPCLના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે. આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે. આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત IOMC ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને. મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના આપે. 361 જિલ્લામાં આજની તારીખમાં મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે આજને આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી. એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે આને માટે આપણે પ્રયત્ન કરીશું કે આ સૂચનાઓ મળી છે અને આને ઓઇલ માર્કેટિંગ કંપનીને જાણ કરવામાં આવી છે કે આની ઝડપથી રિફિલ કરે. લાસ્ટ ટાઈમ જ્યારે આ ક્રાઇસિસ ડેવલપ થયો હતો ત્યારે જે રાજ્ય સરકારની તમામ સૂચનાઓ હતી કે ખેડૂતો વગેરેને જે કેરબામાં અલાઉ કરવાના છે એવી રીતે આપણે અલાઉ કરીએ છીએ. ભવિષ્યમાં જે પણ નવી સૂચનાઓ છે આનું અનુરૂપ પાલન કરવું.